નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમને ખબર છે કે શનિદેવનો જન્મ માતા સાયાની કઠોર તપસ્યાથી થયો હતો. જન્મ સમયે તેમનો રંગ શ્યામ હતો. તેમને જોઈ તેમના પિતા સૂર્યદેવે તેમનો સ્વીકાર ન કર્યો. એવું કહેવામાં આવે છે કે જ્યારે શનિદેવે પહેલી વાર પોતાના પિતા તરફ નજર કરી ત્યારે તેમની દ્રષ્ટિના પ્રભાવથી સૂર્યદેવનું તેજ સાવ ધીમું પડી ગયું. આથી શનિદેવની શક્તિનો અંદાજ સૌને આવી ગયો. બાળપણથી શનિદેવ અત્યંત ગંભીર, ન્યાયપ્રિય અને તપસ્વી સ્વભાવના હતા. તેમણે ભગવાન શિવની કઠોર આરાધના કરી અને મહાદેવને પ્રસન્ન કર્યા. ભગવાન શિવે તેમને વરદાન આપ્યું કે તેઓ ત્રણેય લોકમાં ન્યાયના દેવ તરીકે જાણીતા રહેશે. દરેક જીવને તેના કર્મ પ્રમાણે ફળ આપવાની જવાબદારી શનિદેવને સોંપવામાં આવી. તેથી શનિદેવથી ડરવાની જરૂર નથી, પરંતુ પોતાના કર્મોને સારા બનાવવાની જરૂર છે. કારણ કે શનિદેવ હંમેશા સત્ય અને ન્યાયના માર્ગ પર જ ચાલે છે. તો મિત્રો, આ હતી સરસ મજાની શનિવારની સ્ટોરી. આપણે કહીએ કે આપણને શનિની પનોતી બેઠી, પણ આપણા કર્મ મુજબ આપણને પનોતી નડે છે. તો મિત્રો, આ કથા તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો, સરસ મજાની કોમેન્ટ કરજો. ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો.